સાથે સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે। રાજકોટથી સમાચાર પ્રાપ્ત થયા છે। અલ્પના મિત્રાના ઘરે ફાઇલ મળવાનો મામલો સામે આવ્યો છે, જેમાં નિવૃત્ત સિટી ઇજનેર અલ્પાના ઘરેથી ફાઇલો મળી આવી હતી। મિત્રાના ઘરે ગયેલા ઇજનેરોએ પોતાનો બચાવ પણ કર્યો છે। મનપા કમિશનર સમક્ષ વર્ષ 2018નો ઠરાવ રજૂ કર્યો છે। ઠરાવ પ્રમાણે મેજરમેન્ટ બુકમાં સહી ફરજિયાત છે। મેજરમેન્ટ બુક અને બિલ ફોર્મમાં સહી ફરજિયાત હોય છે। આ સમાચાર સામે આવી રહ્યા છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, રાજકોટમાં અલ્પના મિત્રાના ઘરેથી ફાઇલ મળવાનો મામલો સામે આવ્યો છે, શું છે વધુ વિગતો? ચોક્કસ એના વાત કરવામાં આવે તો અલ્પના મિત્રાના ઘરે જે ફાઇલ મળવાનો જે મામલો છે તે સામે આવ્યો હતો। અલ્પના મિત્રા નિવૃત્ત સિટી એન્જિનિયર છે અને ખાસ તો તેમને અનેક કૌભાંડો આચર્યા છે તે પ્રકારના તેમના ઉપર આક્ષેપ પણ ક્યાંક લાગી ચૂક્યા છે। ત્યારે મનપા કમિશનર સમક્ષ 2018ના જે ઠરાવ છે તે રજૂ કરવામાં આવ્યા છે। એટલે કે અલ્પના મિત્રાના ગયેલા જે એન્જિનિયરો છે આ ઠરાવ છે તે રજૂ કર્યા છે। ઠરાવ પ્રમાણે મેજરમેન્ટ બુક સહિત જે અન્ય જે બુક છે તેમાં સહી ફરજિયાત હોય છે અને મેજરમેન્ટ બુક અને બિલ ફોર્મમાં સહી ફરજિયાત હોવાના કારણે નવા આવેલા જે અધિકારીઓ છે તે જૂના બિલમાં સહી નથી કરી શકતા। આ પ્રકારનો જે ઠરાવ છે એ ઠરાવને લઈને ક્યાંક એક બચાવ છે તે રજૂ કરવામાં આવ્યો છે। સહીની કામગીરી મનપા કચેરીએ પણ થઈ શકતી હતી। આ એક મોટો સવાલ ક્યાંક ઉદ્ભવી રહ્યો છે। તો શા કારણે મનપા કચેરીમાં આ જે મેજરમેન્ટ બુક અને બિલ બુક ત્યાં સહી કરવામાં ન આવી અને તમામ જે દસ્તાવેજો છે તે અલ્પના મિત્રાના ઘરે લઈ જવામાં આવે, એટલે કે સવાલ ક્યાંક ઉભો થઈ રહ્યો છે। કયા કારણે તે આ જે મેજર બુક અને જે આ બિલ બુક છે તેમને અલ્પના મિત્રાના ઘરે લઈ જવામાં આવે, સવાલ ક્યાંક ઉભવી રહ્યો છે। ત્યારે સમગ્ર પ્રકરણમાં મનપા કમિશનરે ક્યાંક ને ક્યાંક 10 દિવસના અંદર કાર્યવાહી કરી શકે છે। આ જેટલા એન્જિનિયરો અલ્પના મિત્રાના ઘરે ફાઇલ મૂકવા ગયા હતા તેની સામે પણ ક્યાંક કાર્યવાહી થઈ શકે છે। આ પ્રકારની વિગતો હાલ મનપા કમિશનર કચેરી ખાતેથી મળી રહી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે કયા કારણે તે મેજરમેન્ટ બુક ઘરે લઈ જવામાં આવી છે તે એક મોટો સવાલ, હાલ તપાસ પણ કરવામાં આવશે અને કાર્યવાહી પણ હાથ ધરાશે। મિત્રાના ઘરેથી મનપા કમિશનર સમક્ષ વર્ષ 2018નો ઠરાવ પણ રજૂ કર્યો છે। નિવૃત્ત સિટી ઇજનેર અલ્પાના ઘરેથી ફાઇલો મળી આવી હતી।